જો કોઈ બજારમાં આવીને બૂમો પાડવા માંડે કે એક કા ડબલ, એક કા ટ્રિપલ, એક કા 10 ગુના, તો તમે કહેશો કે આ કોઈ નકલી સ્કીમ લઈને નીકળ્યો છે. પણ આજે માર્કેટમાં હાલ તો આજકાલ એવા જ ચાલી રહ્યા છે. દેશમાં હાલ આઈપીઓની મોસમ પૂરબહારમાં ખીલી છે. દરરોજ અલગ અલગ સેક્ટરની કંપની તેમનો આઈપીઓ લઈને આવી રહી છે. લોકો પણ આઈપીઓને તગડી કમાણીની આશામાં હાથોહાથ વધાવી રહ્યા છે. અને આઈપીઓમાં માત્ર થોડા દિવસના રોકાણ પર બેંક એફડી કરતાં તો કંઈક વધારે રિટર્ન મળી રહ્યું છે. તેથી લોકોમાં આઈપીઓને લઈને આકર્ષણ હોય એ પણ સ્વાભાવિક છે. ઉપરથી સેબીએ પણ આઈપીઓના લિસ્ટિંગનો જે સમયગાળો છે એ ઘટાડીને માત્ર 3 દિવસનો કરી દીધો છે. એટલે હવે રોકાણકારોના પૈસા લાંબા સમય માટે બ્લોક નથી થતા. આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ શેર બજારનો આખલો બુરાયો થાય છે ત્યારે તક સાધુની જેમ મોટી કમાણી કરવા માટે અનેક કંપની તેમના પબ્લિક ઇશ્યુની ઓફર લઈને સેબી પાસે દોડી જાય છે. હવે આ સ્થિતિમાં સવાલ થવો સ્વાભાવિક છે કે દેશની આઈપીઓ હિસ્ટ્રીમાં સૌથી સારા આઈપીઓ કે જેણે રોકાણકારોને માલામાલ કર્યા હોય અને સૌથી ખરાબ આઈપીઓ કે જેમાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા આઈપીઓ કયા હશે? આજે આ વિડીયોમાં અમે તમને સુપરહિટ અને સુપરફ્લોપ આઈપીઓ વિશે રસપ્રદ જાણકારી આપીશું. આ માલામાલ આઈપીઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કંપનીઓએ જબરદસ્ત લિસ્ટિંગ ગેઇન આપ્યું હતું, પણ એના પછી પણ એનું પરફોર્મન્સ ઉડીને આંખે વળગે એવું રહ્યું છે. બેસ્ટ મેનેજમેન્ટની સાથે સાથે અદ્ભુત ટ્રેક રેકોર્ડ ધરાવતી આ કંપની બહુ જૂની નથી. આ કંપનીઓ તો એવી છે જે કોરોનાની વચ્ચે, એની આંધીની વચ્ચે પણ અડીખમ રહી છે અને તેના વફાદાર રોકાણકારોની જોડી રૂપિયાથી ભરી દીધી છે. શેરબજારના નિષ્ણાંતના મતે ભવિષ્યમાં આ શેર મલ્ટીબેગર રિટર્ન આપશે. શેરબજારની બ્લુ ચિપ મનાતી આ કંપનીઓના નામ અને તેમનું રિટર્ન જાણીને તમે પણ શોકમાં રહી જશો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે સબરસમાં વાત આઈપીઓની શરૂઆત કરીએ એક એવી કંપની જેનાથી તમે બધા જ ગેરંટી સાથે પરિચિત છો. એનું નામ છે ડી-માર્ટ. દેશના ખ્યાતનામ ઇન્વેસ્ટર રાધાકિશન દામાણીની કંપની એવન્યુ સુપરમાર્કેટ્સ આજે તમામ મેટ્રો શહેરમાં હાજરી ધરાવે છે. ડી-માર્ટ આજે એક મોટી બ્રાન્ડ બની ગયું છે. સમગ્ર દેશમાં 336 સ્ટોર્સ ધરાવતી ડી-માર્ટનો આઈપીઓ વર્ષ 2017માં 8મી માર્ચે લોન્ચ થયો. કંપનીના 50 શેર્સના લોટ માટે પ્રત્યેક શેર દીઠ ₹295 થી ₹299 કિંમત નક્કી કરવામાં આવી. 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થયેલી આ કંપનીએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું હતું. એ સમયનો જે ₹299નો શેર હતો એ શેર છેલ્લા ₹650 પર છેલ્લે બંધ થયો હતો અમે જ્યારે જોયું ત્યારે. તો અત્યાર સુધી આ કંપની રોકેટ ગતિએ આગળ વધી છે. જે કંપનીના શેરનો ભાવ ₹299 હતો, જેણે એટલા રૂપિયામાં આઈપીઓ ભર્યો હતો, જ્યારે આઈપીઓ ખુલ્યો ત્યારે ₹650 પર બંધ થયો. તમે સમજી શકો છો કે કેટલું મોટું પ્રોફિટ એક દિવસમાં મળ્યું હશે. પણ એ ₹650ના શેર્સ પણ જે લોકોએ સાચવીને રાખ્યા એ લોકોને પણ બમ્પર ફાયદો થયો. કંપની રોકેટ ગતિએ આગળ વધી અને હાલ કંપનીના શેરનો ભાવ ₹4044ની આજુબાજુ ચાલી રહ્યો છે. તમે વિચારો કે 2017માં હમણાં જે લોકોએ ₹299 એટલે કે ₹300નો શેર લીધો હતો એ લોકોને સીધા આજે એક શેરનો ભાવ ₹4044 થઈ ગયો છે. બીજી કંપનીની વાત કરવી છે સીડીએસએલ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. સીડીએસએલ કંપની દેશની મુખ્ય ડિપોઝિટરી કંપની છે. ભારતમાં એ જ બે ડિપોઝિટરી આપણી પાસે કંપની છે, એક સીડીએસએલ, એક એનએસડીએલ. આ બંને કંપનીના રોકાણકારોના ડીમેટ એકાઉન્ટનું આ લોકો સંચાલન કરતા હોય છે. આ કંપની દેશમાં મોનોપોલી ધરાવે છે. દેશમાં હાલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસના પ્લેટફોર્મ પર ડીમેટ ખાતાની સંખ્યા 10 કરોડને પાર પહોંચી ગઈ છે. સીડીએસએલ એ 1999માં એમણે કામગીરી શરૂ કરી હતી અને પછી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્ટોક એક્સચેન્જ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન અને સોદાઓની પતાવટની સુવિધા આપે છે. સીડીએસએલનો આઈપીઓ જૂન 19 થી 21, 2017 દરમિયાન આવ્યો. 100 શેરના લોટની પ્રાઇસ બેન્ડ ₹145 થી ₹149 હતી, એટલે ઓલમોસ્ટ ₹150નો એક શેર પડતો હતો. જૂન 23, 2017 જ્યારે એ ખુલ્યો ત્યારે 261.60ના ભાવે લિસ્ટ થયેલો આ શેર અને પછી ત્યારબાદ એટલી જબરદસ્ત તેજી જોવા મળી કે જે 261 લિસ્ટ થયો હતો એનો ભાવ આજે ₹1833 છે. એના પર ટ્રેન્ડ કરી રહ્યો છે. માર્કેટ મોનોપોલી નેચર ધરાવતા કંપનીના શેર લાંબી રેસના ઘોડા આગળ સાબિત થયા છે. શેરબજારના નિષ્ણાંતો આજે પણ એને પોઝિટિવ માને છે.
આગળ કંપની છે HAL, જેનું નામ તમે સાંભળ્યું હશે, હિન્દુસ્તાન એરોનોટિક્સ. હિન્દુસ્તાન એરોનોટિક્સ ઇન્ડિયા લિમિટેડ એ ભારતીય લશ્કરી ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે. દેશના ડિફેન્સ એવિએશન સેક્ટરમાં મોનોપોલી ધરાવતી અગ્રણી કંપનીઓમાંથી એક છે. ભારતમાં એરોપ્લેન બનાવવા માટે વાલચંદ હીરાચંદ અને મૈસૂરના રાજ્યએ 1940માં આ કંપનીની સ્થાપના કરી હતી. હવે તે કેન્દ્ર સરકારની માલિકીની કંપની બની ગઈ છે. તે એરોપ્લેન, જેટ એન્જિન, હેલિકોપ્ટર અને તેમના રિપ્લેસમેન્ટ પાર્ટ્સની ડિઝાઇન ઉત્પાદન કરે છે. આ કંપનીનો શેર 28 માર્ચ 2018ના રોજ લિસ્ટ થયો હતો. એક અરજી પર 12 શેરનો લોટ નિર્ધારિત કરવામાં આવ્યો. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 1215 થી 1240 રૂપિયા હતી. આ કંપનીની ઇન્ટરેસ્ટિંગ બાબત એ રહી કે માર્કેટમાં મોનોપોલી ધરાવતી હોવા છતાં આ કંપનીના જે શેર્સ છે એનું જ્યારે આઈપીઓનું લિસ્ટિંગ થયું ત્યારે 1228.35 પર જ થયું, એટલે કે સહેજ ઓછું થયું. પણ જો કે પછી ત્યારબાદ આ કંપનીએ પાછું વળીને જોયું નથી. જે લોકોએ સાચવીને રાખ્યા હશે રૂપિયા, શેર માર્કેટ માટે કહેવાય છે કે બજારે પેશન્સનું કામ છે. જે લોકોએ ધીરજ રાખી હશે, છેલ્લા 5 વર્ષમાં આ કંપનીએ 400%થી પણ વધારે રિટર્ન આપ્યું છે. હાલ આ કંપનીનો શેર 2805 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ભારત સરકાર પણ ડિફેન્સ સેક્ટરની સ્વદેશી કંપનીઓને પ્રાધાન્ય આપતી હોવાથી હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસે ઇન્ડિયન એરફોર્સ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ મળતા રહે છે. હાલ કંપની પાસે 818 અબજ રૂપિયાની મજબૂત ઓર્ડર બુક છે, જે કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ બતાવે છે. આગળ વાત કરીએ પોલીકેબની. કેટલાક આઈપીઓ એવા હોય છે કે જે કંપનીના શેર જો તમને મળી જાય તો સમજી લો કે લોટરી લાગી ગઈ. આવો જ એક આઈપીઓ પોલીકેબ ઇન્ડિયાનો હતો, જે વાયર અને કેબલનો બિઝનેસ ધરાવતી કંપની છે. એનો આઈપીઓ 16 એપ્રિલ 2019ના રોજ લિસ્ટ થયો, જેના 27 શેરના લોટની પ્રતિ શેર કિંમત 538 રૂપિયા રાખવામાં આવી હતી. હવે પોલીકેબ ઇન્ડિયાનો શેર રૂપિયા 5458.49 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ કંપની FMEG એટલે કે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સમાં અગ્રેસર છે. પોલીકેબનો મુખ્ય વ્યવસાય ઇલેક્ટ્રિક વાયર બનાવવાનો છે. આ ઉપરાંત કંપનીના મુખ્ય ઉત્પાદનનો પાવર કેબલ, કંટ્રોલ કેબલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કેબલ, સોલાર કેબલ, બિલ્ડિંગ વાયર, પંખા, લાઇટિંગ વગેરેનો એમનો વ્યવસાય છે. કંપની આ દરમિયાન અન્ય ઘણા વ્યવસાયોમાં પણ રોકાણ કર્યું છે. એનો લાભ પણ રોકાણકારોને ભવિષ્યમાં મળી શકે છે. વાત કરીએ CAMSની. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ કે SIP દ્વારા રોકાણ કરો છો તો CAMSનું નામ ચોક્કસપણે જાણતા હશો. CAMS એટલે કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ ફિનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફિનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ કંપની છે. આ કંપનીનો આઈપીઓ 1 ઓક્ટોબર 2020ના રોજ લિસ્ટ થયો. 12 શેરનો લોટ હતો. પ્રત્યેક શેર દીઠ 1230 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીનો શેર ખુલ્યો ત્યારે 1518 પર ખુલ્યો. લોકોને ફાયદો પણ થયો અને એના પછી હવે કંપની એના રૂપિયા કેટલા થયા છે ભાવ એક શેરનો? 2890 રૂપિયા. હાલ તેનો ભાવ લગભગ 2663ની આજુબાજુ પણ ચાલી રહ્યો છે. CAMS પણ CDSLની જેમ માર્કેટ મોનોપોલી ધરાવે છે. CAMS એ મ્યુચ્યુઅલ ફંડનું ભારતનું સૌથી મોટું રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ છે. તે મ્યુચ્યુઅલ ફંડને ટેકનોલોજી આધારિત સર્વિસીસ પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ્સના સરેરાશ એસેટ મેનેજમેન્ટમાં CAMSનો હિસ્સો 70% છે. જોવાની વાત એ છે કે જેમ જેમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે તેમ તેમ કંપનીનો ધંધો પણ વધશે. તેથી શેર બજારના નિષ્ણાંતો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાને બદલે CAMS શેર્સ ખરીદવાની ઘણીવાર સલાહ આપતા હોય છે. IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની સ્થાપના વર્ષ 1999માં થઈ હતી. IRCTC ઓનલાઈન રેલવે ટિકિટના વેચાણમાં રત્સરની મોનોપોલી ધરાવે છે. IRCTCને ભારતીય રેલવે દ્વારા ભારતમાં ટ્રેનના ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગ સર્વિસ અને તેની સાથે કેટરિંગ સર્વિસ અને પેકેજ વોટરના વેચાણનો વિશેષ અધિકાર મળેલો છે. કંપની દરેક ટ્રેન ટિકિટ પર કન્વીનિયન્સ ફી તરીકે 15 થી 30 રૂપિયા વસૂલે છે. આ બાબતથી તમે સમજી શકો છો કે કંપનીને ખાલી ટિકિટ વેચવાથી કેટલો ફાયદો થતો હશે. કંપની ઓનલાઈન ટિકિટ વેચાણનો 72.25% જેટલો હિસ્સો ધરાવે છે. એ ઉપરાંત રાજધાની, તેજસ, ગતિમાન, વંદે ભારત, શતાબ્દી, દુરંતો અને મેલ એક્સપ્રેસમાં ટ્રેનમાં કેટરિંગ સુવિધા પણ આપે છે. ભારત સરકારની મિની રત્નનો દરજ્જો ધરાવતી આ કંપનીનો આઈપીઓ 14 ઓક્ટોબર 2019ના રોજ લિસ્ટ થયો. કંપનીના 40 શેરના લોટ પર 315 થી 320 રૂપિયાની પ્રાઇસ બેન્ડ હતી. જો કે શેરનું બમ્પર લિસ્ટિંગ થયું. કંપનીના શેરના ભાવ લિસ્ટ જ 728.60ના ભાવે થયા હતા. રોકાણકારોને એ વખતે બખ્ખા થયા હતા. જો કે ત્યારબાદ આ કંપનીના શેર ખરા અર્થમાં ઝળક્યા. કંપનીના શેરના ભાવમાં જબરદસ્ત તેજી આવી. એવા સમયે તો તેના ભાવ એક સમયે 6000 રૂપિયાને પાર કરી ગયા. અંતે વર્ષ 2021માં તેના પ્રત્યેક શેરના 5 ટુકડા કરવામાં આવ્યા. શેરબજારની ભાષામાં એને આપણે શેર સ્પ્લિટ કર્યા કહીએ છીએ. હાલ કંપનીના શેર 864 પર ટુકડા કરેલા સ્પ્લિટ થયેલા શેરમાંથી એક શેર 864 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
આગળ વાત કરીએ રૂટ મોબાઈલ લિમિટેડ. કેટલીક કંપની એવી હોય છે જે બહુ ગાજ્યા વગર પ્રાઇમરી માર્કેટમાં આવે છે અને છપ્પર ફાડ રિટર્ન આપીને સૌને દંગ કરી દે છે. છુપા રુસ્તમ જેવી આ કંપનીઓમાં રૂટ મોબાઈલનો પણ સમાવેશ થાય છે. રૂટ મોબાઈલનો આઈપીઓ 40 શેરનો એક લોટ હતો. 21 સપ્ટેમ્બર 2020ના રોજ લિસ્ટ થયેલી આ કંપનીના શેરની ફાઇનલ પ્રાઇસ ₹350 નક્કી કરાઈ હતી. જો કે કંપનીના શેર ₹651.10 પર લિસ્ટ થયા. રોકાણકારોને લખલૂટ કમાણી થઈ. કંપનીએ લિસ્ટિંગના એક જ વર્ષમાં 462% જેટલું રિટર્ન આપ્યું. આજે આ કંપનીના પ્રત્યેક શેરના ભાવ ₹1588 છે. કંપની વિશે વાત કરીએ તો રૂટ મોબાઈલ લિમિટેડનો મુખ્ય બિઝનેસ ઓટીટી અને મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સ માટે ઓમ્ની ચેનલ ક્લાઉડ કમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડવાનું છે. કંપનીની MNO કંપની વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી. કંપની પાસે મોટી દેશ અને વિદેશની સોશિયલ મીડિયા કંપનીઝ, બેન્કિંગ અને ફિનાન્શિયલ સર્વિસીસ, એવિએશન, રિટેલ, ઈ કોમર્સ, લોજિસ્ટિક્સ, આરોગ્ય, હોસ્પિટાલિટી અને ટેલિકોમ સેક્ટરની કંપનીઓ સહિતનો બહુ જ વિશાળ કસ્ટમર બેઝ છે. આગળ વાત કરીએ ટાટા ટેકનોલોજીસની. હમણાં જેની બહુ ચર્ચાઓ થઈ, ટાટા બ્રાન્ડના કારણે ટાટા ટેકનોલોજીસ લિમિટેડના આઈપીઓની રોકાણકારો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આઈપીઓનો ક્રેઝ એટલો બધો હતો કે આ કંપનીનો આઈપીઓ લાગે તે માટે ઘણા લોકો એમના ઇષ્ટ દેવી દેવતાઓની બાધા રાખી હતી. 19 વર્ષ પછી આવેલા ટાટા ગ્રુપના આ શેર્સે રોકાણકારોની અપેક્ષા કરતાં ખૂબ વધારે વળતર આપ્યું. ટાટાનો આ શેર 140% પ્રીમિયમ સાથે બીએસસી પર 1199.95 પર લિસ્ટ થયો. જેમણે પ્રાર્થના કરી અને જેમને ફળી એ લોકોને બખ્ખા થઈ ગયા. એક કા ડબલ અને ખબર નહીં કેટલા ગણા થયા એમના. કંપની દ્વારા આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹475 થી ₹500 રાખવામાં આવી હતી. કંપની દ્વારા શેર દીઠ ₹500 ફાઇનલ પ્રાઇસ નક્કી કરવામાં આવી. હમણાં જ નવેમ્બર 2023માં છેક અંતમાં 2023ના અંતમાં લિસ્ટ થયેલો આ કંપનીના શેરનો ભાવ ₹1314.25 પર બંધ રહ્યો હતો. જો નફાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રોકાણકારોએ તો પહેલા જ દિવસે જંગી કમાણી કરી લીધી. લાંબા ગાળા માટે પણ ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા શેરમાં હજુ પણ ઘણું સારું રિટર્ન અપાશે એવું ઘણા બધા બિઝનેસની સાથે સંકળાયેલા લોકોને લાગી રહ્યું છે. કંપનીના વેપાર અંગે જણાવીએ તો ટાટા ટેકનોલોજીસ એ એક અગ્રણી વૈશ્વિક એન્જિનિયરિંગ સર્વિસ કંપની છે. તે વૈશ્વિક સ્તરે ઓરિજિનલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચરર્સને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપનીની સર્વિસીસમાં કન્સેપ્ટ ડિઝાઇન, ટીયર ડાઉન અને બેન્ચમાર્કિંગ, વ્હીકલ આર્કિટેક્ચર, બોડી એન્ડ ચેસિસ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને ડાયગ્નોસ્ટિક સેક્ટરની કંપનીઓને પણ ટાટા ટેકનોલોજીસ સર્વિસ પૂરી પાડે છે. તેના વૈશ્વિક સ્તરે ફેલાયેલા 18 જેટલા મોટા ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર છે. કંપની 11,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે. આ વખતે યાદી બનાવતા અમને સમજાયું કે જે લોકોએ અદ્ભુત રિટર્ન આપ્યું છે માત્ર એવા શેર્સ આઈપીઓની અમે વાત કરી શક્યા છીએ. આવતા એપિસોડમાં અમે એવા આઈપીઓ લઈને પણ આવીશું કે જે તમને ભ્રમણામાં નહીં રાખે. તમને અહેસાસ થશે કે એવું નથી કે ખાલી 500 ગણું કે 150 ગણું કે 200 ગણું રિટર્ન આપવાવાળી જ કંપની છે. એવી કંપની પણ છે કે જેણે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા પણ છે. અને એટલે જ નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું ફ્લોપ આઈપીઓઝની. સબરસનો એપિસોડ તમને કેવો લાગ્યો એ સિવાય જો તમારા કોઈ સજેશન છે તો અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નમસ્કાર.